નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? તો મૌર્ય વંશના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય, ઈસવીસન પૂર્વે 321માં મગધમાં. બીજો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત મૌર્યએ કોને હરાવી મૌર્ય વંશની સત્તા સ્થાપી? તો ચંદ્રગુપ્ત મૌર્યએ નંદ વંશના ધનાનંદને હરાવીને મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ત્રીજો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? તો સૌરાષ્ટ્રનો સૂબો હતો પુષ્યગુપ્ત. ચોથો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર તાલીમ આપનાર કોણ હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર તાલીમ આપનાર હતા ચાણક્ય. પાંચમો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું? તો સૌરાષ્ટ્રનું પાટનગર હતું ગિરિનગર. છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી? તો ગુજરાતની પ્રથમ રાજધાની હતી કુશસ્થલી, દ્વારાવતી. સાતમો પ્રશ્ન છે, કૌટિલ્ય એટલે કે ચાણક્યનું મૂળ નામ શું હતું? તો ચાણક્યનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત. આઠમો પ્રશ્ન છે, કૌટિલ્ય એટલે કે ચાણક્ય કોના મંત્રી હતા? તો તે ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસારના મંત્રી હતા. નવમો પ્રશ્ન છે, સેલ્યુકસની પુત્રી કયા શાસકને પરણી હતી? તો સેલ્યુકસની પુત્રી હેલિના ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણી હતી. દસમો પ્રશ્ન છે, મેગેસ્તનીસ કોના દરબારમાં આવ્યા હતા? ચંદ્રગુપ્ત મૌર્યના. 11મો પ્રશ્ન છે, મેગેસ્તનીસ કોના રાજદૂત હતા? તો મેગેસ્તનીસ એ સેલ્યુકસના રાજદૂત હતા. 12મો પ્રશ્ન છે, ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ હતા? તો ઇન્ડિકા પુસ્તકના લેખક હતા મેગેસ્તનીસ. 13મો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત મૌર્યએ કયો ધર્મ અપનાવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અપનાવ્યો હતો. 14મો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મની દીક્ષા કોની પાસેથી લીધી હતી? તો ભદ્રબાહુ પાસેથી ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મની દીક્ષા લીધી હતી. 15મો પ્રશ્ન છે, સમગ્ર વિશ્વએ અપનાવેલ કેલેન્ડર કયું છે? ગ્રેગરિયન કેલેન્ડર. 16મો પ્રશ્ન છે, ગ્રેગરિયન કેલેન્ડરની શરૂઆત કરનાર? તો એ હતા પોપ ગ્રેગરી 13મા. 17મો પ્રશ્ન છે, ગ્રેગરિયન કેલેન્ડરની રચના કરનાર કોણ હતા? તો એ હતા એલાઇસિયસ લિલિયસ. 18મો પ્રશ્ન છે, વિક્રમ સંવતની શરૂઆત કરનાર કોણ હતા? વિક્રમાદિત્ય, ઈસવીસન પૂર્વે 56માં. 19મો પ્રશ્ન છે, શક સંવતની શરૂઆત કરનાર કોણ હતા? તો એ હતા રાજા કનિષ્ક, ઈસવીસન 78માં. 20મો પ્રશ્ન છે, ગુપ્ત સંવતની શરૂઆત કરનાર કોણ હતા? ચંદ્રગુપ્ત પ્રથમ, ઈસવીસન 320માં.
21મો પ્રશ્ન છે હિજરી સંવતની શરૂઆત કરનાર કોણ હતા? તો હિજરી સંવતની શરૂઆત કરનાર હતા મોહમ્મદ પૈગંબર ઈસવીસન 621માં. 22મો પ્રશ્ન છે ઇલાહી સંવતની શરૂઆત કરનાર કોણ હતા? અકબર ઈસવીસન 1583માં. 23મો પ્રશ્ન છે સિંહ સંવતની શરૂઆત કરનાર કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ ઈસવીસન 1114માં. 24મો પ્રશ્ન છે શક સંવતની શરૂઆત કયા માસથી થાય છે? ચૈત્ર માસથી અને તેનો છેલ્લો માસ હોય છે ફાગણ. 25મો પ્રશ્ન છે વિક્રમ સંવતની શરૂઆત કયા માસથી થાય છે? કારતક અને છેલ્લો માસ હોય છે આસો. 26મો પ્રશ્ન છે શક સંવતનો પ્રથમ દિવસ એટલે? 22 માર્ચ અને જો લીપ વર્ષ હોય તો 21 માર્ચ. 27મો પ્રશ્ન છે ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ક્યારે કર્યો? તો ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957માં કર્યો હતો. 28મો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ કયા સ્થળે થયું હતું? શ્રવણબેલગોળા ખાતે. 29મો પ્રશ્ન છે બિંદુસાર કોનો પુત્ર હતો? ચંદ્રગુપ્તનો. 30મો પ્રશ્ન છે અમિત્ર ઘાતક કોનું ઉપનામ હતું? બિંદુસારનું.